છલકાય જુવાની છલક છલક છલકાય આજના જુવાનિયા ઘણી વાર નજર પડતા નથી રોનો સમય ગમે છે પણ થાય શું મા બાપ નાનપણમાં મરી ગયા કર્મે કપાતર કાકી મળી કોણ જાણે કે મારા લગ્ન હવે ક્યારે થઈ છે થશે ને થશે ગંગા ઈ તો આપણા હાથની જ વાત છે લે પ્રાગજી કોઈ દિવસ નહીં અને આજે તમે આ માર્ગે ભૂલા પડ્યા ગંગા આ તારું રૂપ જ એવું છે ને કે મારા જેવા કઈક જુવાનિયા તારી પાછળ પાછળ એ ભયમાં કરે અરે એ માં ગંગાની યાત્રા કઈ રસ્તામાં નથી પડી કેમ મારા કાકીએ રૂપિયા 5000 માં મારું વેચાણ કર્યું છે 5000 માં હા તો ગંગાની યાત્રા ઈ મોંઘી પડી જાય પણ હે ગંગા હા આ ઝીણો ઝીણો અવાજ ઈ કેનો આવે ઈ મારા કાકીનો અવાજ છે રામ કથા સાંભળીને આવે છે હવે શું કરશું કાકી રામ કથા સાંભળીને આવે ને તો ભલે આવે અહીંયા આવી અને કામ કથા સાંભળશે અરે કાકી હાવ જુદી ભાઈના છે તો આપણે કે ઈ ભાઈના છે આપણે પણ જુદી ભાતના એમ કારણ કે મુજ પુતન તો માઢોળો ઉર ઉછતની ના ગાભે પોટે બાંધીને નીકળતી હોય જુવા આવવા દે ભલે આવો અરે છોડી બેટા ગંગા કેમ કાકી આજે હું કથા સાંભળવા ગઈ હતી એમ શાક લેવાનું તો હા ભૂલી ગઈ પછી આ કોણ છે આ લે મને ના હોય કો કઈ કઈ ઈ તો પ્રાગજી ઓહો જય ભગવાન જય ભગવાન મારા દીકરા તને જય ભગવાન કાકી હા હું કથામાં આવ્યો કથામાં અને તમે જે ભજન ગાતા હતા ને હા ઈ ભજન ખાવા દો અરે. આપણને બહુ મજા આવે ભજન ગાઈશ તી પેલા થોડીક પ્રસાદી લેવી જોઈએ પ્રસાદી હા કૈંથામાં ગઈ હતી હાલે હા આ કાકીનો ભાવ આ પ્રસાદમાં દેખાઈ ગયો દેખાય. છે જૂનું મોડલ પણ નવા બોલર ને શરમાવે એમ છે હો. અરે પ્રાગજી તું નાની ઉંમરમાં ભગત થઈ ગયો કાકી ભગત તો મારો બાપ હતો એ પણ કઈકની ઉઠાંતરી કરે એવું વાહ પ્રાગજી તું તો સાક્ષાત પ્રહલાદ જેવો લાગે ભક્ત પ્રહલાદ જેવો એને થાંભલો ફાડી અને ભગવાન મેળવાતા હું ધારીશ ને તો આ ઘર ફાડી મેળવવાનો છું એક બાજુ ઉભા રહ્યો ઘીરે મહેમાન આવે છે હા જય ભગવાન 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 આ કેમ છો આ બેહવાનું કયો આ ક્યાં બેહું અહીંયા તમે અહીંયા બેહજો આ બેહી જાઓ હા કાઈ વાંધો નહીં બેહો તમે બેહો અહીંયા બેહો કેમ જમનાબાઈ આ તમારી તબિયત કેમ અરે તબિયત તો બે કાંઠામાં કેમ આ એક કાંઠો તો બે કાંઠે કેમ આવી ગયા બે કાંઠે હજી ત્રીજા કાંઠે જવાનું આ બીજા કાંઠો ડાવાનું એમ ને આ જવાય આ ઉમરે જ જવાય હારું તબિયત પાણી હારા ને બહુ સારું પણ તમને એક વાત કહું શેની વાત આપણે કાલે આપણે બે જામજોધપુર શાક માર્કેટમાં ભેગા થયા કેવા થયા એ ભેગા હે આહા તમે લીધા કિહોરા
કીધા હતા ને અને મેં ગલકા ભાઈલા નહોતા શાકી લેવા પડે કળવા નીકળે હા હા પણ કેમ શાક ખાધું ને મજા આવી ને બહુ મજા આવી. તો સારું તો વાંધો નહીં હા પણ જમનાભાઈ હા તમને એક વાત કહું ત્યાં આપણે ઓલી વાત થઈ હતી એનો તમે નિર્ણય શું લીધો એમાં નિર્ણય ન લેવાય. લેવો પડે જો હા રૂપિયા 5,000 દ્યો ને 5,000 5,000 હો. 5,000 આ ગંગાના લગ્ન છે ને હા હા તમારી હારે કરવા હા હા બરાબર ને? રૂપિયા 5,000 5,000 પણ આ ગંગાના લગન મારી આઈને ખાવા દો તમારી હારે. ઉભા રહ્યો 5,000 નું આ શું ઉભા રહ્યો એક પણ દવાખાનાના હે બધા. તમારે કદાચ દવાખાને જાવું હોય તો ઉપાધિ લઈ આલ્યો હા આ 2,000 નો ચેક 8,000 નો છે. ચેક ને કરો પેક હા પછી 8,000 કેટલી આપશો? 2,000 ક્યારે હા કે જાન જોડીને આવું ત્યારે બરાબર. પણ જાન જોડીને કેદી આવું એ મહણમાં જાવ કેદી આ વાત કે હું પરણો દીકરો રાખી શેટો હવે જોજો કોણ ખાટે છે નો કરતા તમારે હવે એમ નહીં આ વરાળીઓ આમ જો આ તારી ઘરે મહેમાન આવ્યા હા ઈ કોણ છે અરે પ્રાગજી આ મહેમાન ઈ તો મારી યુવાનીના જૂના ગ્રાહક છે તારી યુવાનીના જૂના ગ્રાહક હા એને મારે જોવા તો જોઈ જોવા જો એને જ જોવાય આ લે આ તો મારો બાપ આ ગંગાના રૂપ ઉપર મરી ફીટે છે ને શું પણ કાંઈ વાંધો નહીં પાગા તું ઈ જ ઝાડનું ફળ છો હા હા પ્રાગજી આ શેઠને તમે ઓળખો છો એને ઓળખું છું સારી રીતે કેમ તમારા નજીકના સગા થાય છે? હા સખીજી ઘરમાં થઈ ગયું બરાબર. સગા નહીં નીકળતા. હા નીકળતા હવે એક કામ કરો હું તમારી ઘરે કયું નો આવ્યો છું હા હા. મહેમાન થઈ તો કેમ કરવાનું? એટલે કઈક વિવેકમાં સમજો હા કોઈ ઠંડા પીણા મગાવો કોઈ કોકો કોલા મગાવો કાઈ નો તો સાય હાલ છે આપણે હવે પણ ઠંડા પીણા ગરમ નથી. નહીં તમારા મારા નહીં એમ. હા હા એ બેટા હા હા એ બેટા ઓરાવો આયો ઠંડુ પાણી લાવો શેઠ માટે. હા હા ઠંડુ ફ્રીજ માંથી લેવા હો ને આ શંકર ભગવાનનો થા આઈડેથી પોઠીઓ લઈ ગઈ છે હા 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 લી ઉભા રહ્યો થોડુંક જ લેવા જેને તમે પાણી ભાઈ રે ઠંડુ કળક નહીં ભાઈ રે હો આલ્યો રોહડા ભાઈ જબજા રોહડા ભાઈ હો અને જો વહેલા ચાર આવજો. હા હા જાન જોડી. હા જાન પણ એક કામ કરો જાનમાં કેટલા માણસો લઈ આવી તમારી સગવડ પ્રમાણે અમારે લઈ આવવા પડે હવે તો તમે કયો એટલા બસ પણ તમે કયો તો એટલા લઈ આવાય ને 200 માં આવજો ફોર્મ. પછી આવશું પછી એટલા બધા. કારણ કે બહુ લાંબો પરિવાર નથી પછી નું રાખો ને હા એમ કરો પછી પછી નહીં પછી નું હા પછી હા અરે પછી નહીં પછી હા હો હા કઈ ઉપાધિ કરતા નહીં આવજો. હા જવા તો કયો જાન છોડીને આવું તેદી હા તેજી. ઉપાધિ કરતા નહીં તમને યાદ કરો. ના ના યાદ નહીં મને યાદ જ હોય પણ આ ગંગાના લગન હા, એ. મારી આઈને થવા જોઈએ તમારી હાઈરે જ કરવા. હા તો જાઉં છું હો આવજો. હા હા જય ભગવાન જય ભગવાન. હા 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 જય ભગવાન તમને જય ત્યાં ભગવાન અહીંયા પણ આવજો. જય ભગવાન જય ભગવાન ભૂલતા નહીં હો અરે ન ભૂલ્યો. વેલા હાર આવી હા મજૂરિયા જીવવાના. હે પ્રાગજી હા આ શેઠને તમે ઓળખતા હતા અરે ગંગા આ શેઠને ઓળખું એના બાપને ઓળખું ને એના બાપને ઓળખું તો તમારા નજીકના કઈક સગા થતા હશે નજીકના સગાની ક્યાં વાત કરે કેમ મારી સઠીજી ઘરમાં થઈ એટલે તમારા બાપ થતા હતા મારો બાપ હતો દિયાલ હવે તો હું એનો બાપ થવા માંગુ છું. તું જરાય ચિંતા કર હા હું ઈ જ રસ્તે જવા માંગુ છું કાલ
હું જવાનો જામનગર. એમ તારા માટે કાંઈ લેવું હોય તો તું મગાવી. મારા માટે હવે રે આવે રાત એક ચુંડલ ચુંડળી જાવે રે આવે રાત ચુંડલ ચુંડળી આવે રાત तेरी बारी लाजावे धड़क ठेरले घट सोहावो मोरी सोना तेरा बेले तेरी बारी लाजावे धड़क ठेरले घट सोहावो मोरी सोना तेरा बेले तेरे आवे रात कटुंबले धणी अरे मेरी जिंदगी में तुम बहार बन गए मेरे दिल में यूं ही रहना मेरे दिल में यूं ही रहना तुम प्यार प्यार बन के अरे मेरी जिंदगी में तुम बहार बन गए રાજપૂતથી આપણે અશ્વિનભાઈ પટેલા છે એમના તરફથી અમારે મંડળના સંચાલક નિલેશભાઈ રાજભાઈ શાળા બનાવીની જોડીને 100 રૂપિયા બક્ષીસ જામવાળી વાળા રોહિતભાઈ પંડ્યા સમજી જાઓ રામ ભરોસે 2 કલાકારને 100 રૂપિયા બક્ષીસ अरे हो मेरी जिंदगी में तुम बहार बन के मेरे दिल में यूं ही रहना मेरे दिल में यूं ही रहना तुम प्यार प्यार बन के अरे हो मेरी जिंदगी में तुम बहार बन के આપણે લાલપુત્રી હિતેશભાઈ જેવા પટેલા છે એમના તરફથી 2 કલાકારને 100 રૂપિયા બક્ષીસ आजी आजी रे डोरे माहिर लगड़ेला पलवे ओए दिया मोती बनेला माहिर लगड़ेला पलवे ओए दिया मोती बनेला आવો રાત કઠું ભલે ડોરી આવો રે આવો રાત કઠું ભલે ડોરી પસંદ તમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ તમારું જણિયો એ પસંદ અમારી પણ બહુ લાજવાબ છે એ પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ તમારું જણિયો મારા દિલના દસ્તાવેજ તારે નામ છે મારા દિલના દસ્તાવેજ તારે નામ છે ઉદાહરણ તમારું જણિયો મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત તમને મેં તો તમને થોડા તમારા પ્રેમની રાત
દાન વિધિની સર્વ તૈયારી કરો. મારા પુત્ર ગોપીચંદની કાયા એ કેવી કંકુવાળી ચોપડી છે. આવી જે કાયાના પિતાની હતી એ કાયા આકાશમાં નથી ક્યાંય વાદળ કે નથી ક્યાંય વીજળી અને ઓંચિતાના આ મારા શરીર ઉપર વરસાદના બિંદુ ક્યાંથી આવી ગયા? એ નહીં વાદળ, નહીં વાદળ, નહીં વીજળી, હજી ઓછીતાના નીર ક્યાંથી આવ્યા? એવો ધારા નગરીનો રાજા ગોપીચંદ ઘેરો રે થયો. ધારા નગરીનો સાંભળી આશીષભાઈ, વિનુભાઈ અને ભાવિનભાઈ એમના તરફથી ગોપીચંદના પાત્રમાં અમારે નાની બરાના વ્યાસ અંબાઈ નાયકને 300 રૂપિયા બક્ષિસ. સોના બાજો આપણે માનવવાળા સ્વર્ગવાસ મગન બાપા દેત્રોજા એના તરફથી અમારે ગોપીચંદના પાત્રમાં અંબાઈ તમને 200 રૂપિયા બક્ષિસના આપે. સાંભળી જાઓ, લાલપુરથી કેશભાઈ પધાર્યા છે એમના તરફથી અંબાઈ નાયક તમને 100 રૂપિયા બક્ષિસ. સાંભળી જાઓ, ગોપીચંદના પાત્રમાં અંબાઈ નાયક તમને જામજોધપુરથી દેવભાઈ માછાણી જોવા આવ્યા છે. આ 500 રૂપિયા બક્ષિસ આપે છે. એક રાખેલો છે એક બેન તરફથી 100 રૂપિયા બક્ષિસ. સોનલા વાટકડી રૂપલા કાંગસડી. આપે ત્રિપેશભાઈ તરફથી અંબાઈ તમને 100 રૂપિયા બક્ષિસ. અરે બાલુડો એ જોગી નાવા બેઠો રે બધાથી. બાલુડો જોગી નાવા બેઠો રે, બેઠો રે.
અહીંથી વિજયભાઈ જોવા આવ્યા છે અંબાઈ તમારા મિત્ર તમને 100 રૂપિયા બક્ષિસ આપે છે મયુરભાઈ તરફથી 100 રૂપિયા બક્ષિસ અને હસમુખભાઈ તરફથી 100 રૂપિયા બક્ષિસ સાંભળી જાઓ, મહેશભાઈ ઈશ્વરિયાથી બધાયા છે ગોપીચંદના પાત્રમાં અંબાઈ નાયક તમને 200 રૂપિયા બક્ષિસ. આપણે માનવભાઈ ખાટ એના તરફથી અંબાઈ તમને ગોપીચંદના પાત્રમાં અને ઉસ્તાદ અમારે વિક્રમભાઈ માસ્ટર વસંતભાઈ બધા કલાકારોને 500 રૂપિયા બક્ષિસ. હાથ પગ એ જોડે વાહના એ મોડ નિહાળે એક માળી રે વરથડી એના વાહના એની મોડ નિહાળે માળી રે સાંભળી જાઓ અંબાઈ ગોપીચંદના પાત્રમાં તમારા મિત્ર વિજયભાઈ અહીવાળા 100 રૂપિયા બક્ષિસ. તારી રે એ કાયા દીકરા તારા બાપ સાંભળી જાઓ લાલપુરથી બાલાજી વેપારવાળા જયેશભાઈ બહુ ખુશીની વાત મિત્રો. મારે ઘણું કહેવાનું હતું, ઘણું બોલવાનું હતું, પણ અમારા મહેન્દ્રભાઈ નાયક, અમારા બાબુલાલભાઈ, અમારા મુન્ના મામા, આ બધાએ પણ આજ એક વાતનો મને ઈ આનંદ થાય છે કે અમારી માતાઓની હાજરી છે. આ બાજુ અમે રમવા માટે ઉનાળાની સિઝનમાં આવીએ એટલે બહેનોનો હાવ દુકાળ પડી ગયો, પણ ઈ બહેનોને ઈ ખબર નથી કે આ સંસ્કૃતિ છે ઈ જ સાચી છે. ભાઈ ટીવી સામે બેસી સિરિયલ જોવાની સંસ્કૃતિ સાચી નથી. ખરેખર વાત કરું છું, મને અતિ આનંદ થયો છે. અમારી માતાઓ બહેનોની જે હાજરી છે એ નિહાળીને મને બહુ આનંદ થયો છે. આમ શાંતિ થઈ શકે. બાકી તો ગૌણ વસ્તુ છે ભાઈ. આમાં શું છે, નાટક ગમે એ હોય ને, આમાં કોઈને ભજન ગમતા હોય, જયસુખભાઈ, જયેશભાઈ, કોઈને વીરરેસ ગમતું હોય, ગમભાઈ હર્ષ થઈને આવે તો મજા આવે, કોઈને એમ થાય અંભાઈ બારોટ થઈને આવે તો મજા આવે, કોઈને એમ થાય કે અંભાઈ પૃથ્વીરાજ થઈને મજા આવે, અંભાઈ ગમે થઈને આવે તો મજા આવે. પણ અમારા વડવાએ જે મહેન્દ્રભાઈ કીધું ને 9 રસ છે, એમાં આ નાટક છે એ ભક્તિ રસનું છે વિજયભાઈ. કારણ કે વેજીટેબલના બંધારણ થઈ ગયા એટલે સાચા ઘી નો પચે. હે આ વસ્તુ આ સાચું ઘી બંધારણ વેજીટેબલ ના છે. હે એટલે મને તો આ ઓટા ઉપર બેઠા ને મિત્રો વાહે બેઠા નથી ગમતું. ઈ જો આમ આવતા રહીએ ને એટલે અમારો આનંદ વધી જાય, થોડો અમારો ઉલ્લાસ વધી જાય. કારણ કે અમુક વસ્તુ હું તમને કહું, જો એનો દાખલો દઉં, ભજન, ભવાઈ, લગન, કથા, આ બધું માણાથી સારું લાગે. પંડ્યાજી એમના દીકરાની જાન લઈને છે સાવરકુંડ લાગી હતા, એમાં 10 જણા હોય તો જાન કેવી લાગે? આવું સાચું કહેજો. હે
દીકરાને પીણેમાં આપણે ક્યાંય 10 જ માણસ જાય તો ભલે કોરોના હોય તો જવું પડે, પણ કોરોના ન હોય ને આવી શાંતિઓ ને એમાં આપણે 10 જણા જાય દીકરાને પીણાવો તો દીકરો કેવો પીણીને આવે, કેવો લાગે આપણે. મોરારી બાપુ કે રમેશભાઈ ઓજા કથા વાંચવા બેઠા ને સામે 100 માણસ બેઠા હોય કેવું લાગે? ભજનનો કાર્યક્રમ હારામાં હારો કલાકાર 4-5 લાખ રૂપિયા દઈને બોલાવ્યો અને એમાં સામે ઓડિયન્સ ખાલી 50 માણસ બેઠા હોય તો એ કલાકાર ખીલે કેવો? એને એ ઓડિયન્સ ઉપર બધું જાય છે મારા બાપ. અને એક વસ્તુ મને એક વાતનો એ આનંદ થયો, ભાઈ મને વાત કરી, ભાઈનું નામ પાછું ભૂલી ગયો, આશીષભાઈ ને, એ કે તમે અમારા છો ને એ વાતનું અમને ગૌરવ છે. મને બહુ આનંદ થયો, આ સાંભળવા નથી મળતું ભાઈ, ખરેખર નથી મળતું સાંભળવા. આજે અમુક જગ્યાએ અમારા યજમાનો અમારાથી છેટા ભાગે છે. છેટા નો ભાગો મારા બાપ, અમે તમારા છે, તમારું ઓઢણું ઉઠીને રખડી છીએ આખા દેહમાં. અમારા મા બાપને નથી કહેતા અમે કેના કે કણબીના વ્યા. અમને પૂછે તો અમે અમારા મા બાપના નામ નથી દેતા. હું તો ઘણા 2-3 રાષ્ટ્રમાં જીવ્યો છું, ન્યાય અમને પૂછે તો અમે કંઈક કણબીના જ વ્યાસ, એમ નો કે જંતી બાપાના દીકરા છે. હા, એટલે એ વાત જાણીને મને બહુ આનંદ થયો ભાઈ. ભલે હું આજ 45 વર્ષે ગામમાં આવ્યો છું, પંડ્યાજી મારી જુવાની હતી, મુંશુવાળા મણિબાપા ભેરો આવ્યો હતો. મુંશુવાળા મણિબાપા હરિશ્ચંદ્રનું નાટક કરતા ને, આ મોટિયાર હોય ને ખબર હોય, જુવાનડાને યંગ જનરેશનને ન ખબર હોય. એ મણિબાપાના મંડળનો હું ઉસ્તાદ તરીકે હતો, તબલું વગાડતો. 45 વર્ષ પહેલા, તેથી તો ગામની કાંઈ પ્રગતિ નહીં, હાથ જીવારી વગાડતો. એ પછી 45 વર્ષ એટલે મારા માટે તો પહેલું જ ગણાય. પણ અતિ આનંદ છે કે અમારા જનુઈવાળાએ અમને યાદ કર્યા છે. હા, રૂડું નથી લગાડતો, તમને આમ હાથ ફેરો નથી કરતો. નહીંતર અમારે બ્રાહ્મણોને શું હોય તમને ખબર છે ને, શંકર ભગવાને પીધેલું બધું અમને આપ્યું છે, એ વૈધું હે અમારી આંખમાં એ હોય. પણ એના માનીને અમને બોલાય. હા, એ વાતનો તો વળી વિશેષ અતિ આનંદ છે. અમને જે કાંઈ મળવું હોય કે ન મળે, અમે મેળવવાની આશય આવ્યા જ નથી. આ પહેલી વાત તો એ. અમે અમારી જે કાંઈ કલા છે, અમારી જે કાંઈ વાણી છે, એ તમને આપવા માટે, પીરવવા માટે આવ્યા છે. અને સાંજે વાત કરી આપણે મહેન્દ્રભાઈ, તમને બધાને ખ્યાલ જ છે કે આ બધાને દેડકા જોખવા જેવી વાત છે.